દિવસથી આપણને સંત સ્વરૂપે ભગવાન મળ્યા ને એ દિવસથી આપણા જીવનમાં એ જે કે ને એ બધું ઉત્સવ છે. અમારી વાત ખૂબ દિલથી સમજજો. થોડું જીવવું ને કકળાટ બહુ છે આપણા જીવનમાં, બહુ કકળાટ છે. એટલું બધું ગુણાનંદ સ્વામી મહારાજ શું વાત કરી કે જ્યાં રહેવું નથી ને, જ્યાં રહેવું નથી ત્યાં બોલે પાતાળે પાયા નાખે છે. આ વિચાર કરો આ વાતનો, આટલી નાની વાત અને કેટલું અદ્ભુત સમજવાનું છે. અને બધું આમ તો 20 વર્ષ સુધી તો સમજણ જ ના પડે. આ પાર્થને પૂછો બધું આ 21 વર્ષ સુધી તો બધું આટા ફેરાને આશીર્વાદ. શું થયું તો થાય, ના થયું તો ના થાય. સવારે ઉઠ્યા તો ઉઠ્યા તો કેમ આજે નોકરી ના કરતો કે ના ઉઠાયું લે. 20-21 વર્ષ સુધી તો બધું આટા ફેરાને આશીર્વાદ છે. બેઠા છે તો કે કેમ ના 12 વાગ્યા રાતના 1-2 વાગ્યા તો કે વાતો કરી. તો હું વાતો કરું છું તો કે કઈ નહીં. એટલે તો સમજણ જ નહીં પડતી. 20-22 વર્ષ સુધી તો સમજણ જ નહીં પડતી. જીવનમાં શું કરવાનું છે ખ્યાલ અને પછી 50-60 વર્ષ પછી થતું નથી. ઊભું જ ના થવાય. કોકને કેવું પડે છોડી જાય છે, લઈ જાય ને અહીંયા આમ ખબર પલાઠીવાળી નીચે જમવા બેસે તો કોક આમ ઊભો કરીને ઉપાડે ત્યારે તો માંડ ઊભો થાય. એટલે કે ડૉક્ટરે ના પડે નીચે નહીં બેસવાનું તો પલાઠી થાય છે ને. કે પછી તો શું થાય, માળા બી આમ રહીએ, માળા બી આમ ડાન્સ કરે. ધ્રુજારી આવે, કંપ આવે, ગવાય નહીં. ઘડીએ ઘડીએ આવું ચાલ્યા કરે. ખ્યાલ આવે છે. તો એક ગોલ્ડન પીરિયડ છે. એ ગોલ્ડન પીરિયડ આપણને સમજણ પડી ત્યારથી નહીં. ગોલ્ડન પીરિયડ એ છે કે જ્યાંથી આપણને મળ્યા